આપણે ફળોના નામ અંગ્રેજી અને ગુજરાતીમાં શીખીશું. તો ચાલો જોઈએ. ફળોને અંગ્રેજીમાં ફ્રૂટ્સ કહીશું. આ કેરી છે. કેરીને અંગ્રેજીમાં મેંગો કહીશું. મેંગો મીન્સ કેરી. આ સફરજન છે. સફરજનને અંગ્રેજીમાં એપલ કહીશું. એપલ મીન્સ સફરજન. આ તરબૂચ છે. તરબૂચને અંગ્રેજીમાં વોટરમેલન કહીશું. વોટરમેલન મીન્સ તરબૂચ. પપૈયું છે. પપૈયાને અંગ્રેજીમાં પપાયા કહીશું. પપાયા મીન્સ પપૈયું. આ અનાનસ છે. અનાનસને અંગ્રેજીમાં પાઇનેપલ કહીશું. પાઇનેપલ મીન્સ અનાનસ. આ નારંગી છે. નારંગીને અંગ્રેજીમાં ઓરેન્જ કહીશું. ઓરેન્જ મીન્સ નારંગી. આ દ્રાક્ષ છે. દ્રાક્ષને અંગ્રેજીમાં ગ્રેપ્સ કહીશું. ગ્રેપ્સ મીન્સ દ્રાક્ષ. આ કેળા છે. કેળાને અંગ્રેજીમાં બનાના કહીશું. બનાના મીન્સ કેળા. આ નાશપાતી છે. નાશપાતીને અંગ્રેજીમાં પેર કહીશું. પેર મીન્સ નાશપાતી. આ આમળા છે. આમળાને અંગ્રેજીમાં ગૂસબેરી કહીશું. ગૂસબેરી મીન્સ આમળા. આ કીવી છે. કીવીને અંગ્રેજીમાં કીવી કહીશું. કીવી મીન્સ કીવી. આ જામફળ છે. જામફળને અંગ્રેજીમાં ગ્વાવા કહીશું. ગ્વાવા મીન્સ જામફળ. આ દાડમ છે. દાડમને અંગ્રેજીમાં પોમોગ્રેનેટ કહીશું. પોમોગ્રેનેટ મીન્સ દાડમ. આ ફણસ છે.
ફણસને અંગ્રેજીમાં જેકફ્રૂટ કહીશું. જેકફ્રૂટ મીન્સ ફણસ. આ સ્ટ્રોબેરી છે. સ્ટ્રોબેરીને અંગ્રેજીમાં સ્ટ્રોબેરી કહીશું. સ્ટ્રોબેરી મીન્સ સ્ટ્રોબેરી. આ અંજીર છે. અંજીરને અંગ્રેજીમાં ફિગ કહીશું. ફિગ મીન્સ અંજીર. આ નાળિયેર છે. નાળિયેરને અંગ્રેજીમાં કોકોનટ કહીશું. કોકોનટ મીન્સ નાળિયેર. આ ડ્રેગન ફળ છે. ડ્રેગન ફળને અંગ્રેજીમાં ડ્રેગન ફ્રૂટ કહીશું. ડ્રેગન ફ્રૂટ મીન્સ ડ્રેગન ફળ. આ ચેરી છે. ચેરીને અંગ્રેજીમાં ચેરી કહીશું. ચેરી મીન્સ ચેરી. આ જરદાળુ છે. જરદાળુને અંગ્રેજીમાં પીચ કહીશું. પીચ મીન્સ જરદાળુ. આ સક્કરટેટી છે. સક્કરટેટીને અંગ્રેજીમાં મસ્કમેલન કહીશું. મસ્કમેલન મીન્સ સક્કરટેટી. આ ચીકુ છે. ચીકુને અંગ્રેજીમાં ચીકુ કહીશું. ચીકુ મીન્સ ચીકુ. આ ખજૂર છે. ખજૂરને અંગ્રેજીમાં ડેટ્સ કહીશું. ડેટ્સ મીન્સ ખજૂર. આ સીતાફળ છે. સીતાફળને અંગ્રેજીમાં કસ્ટર્ડ એપલ કહીશું. કસ્ટર્ડ એપલ મીન્સ સીતાફળ. આ કોળું છે. કોળાને અંગ્રેજીમાં પમ્પકિન કહીશું. પમ્પકિન મીન્સ કોળું. આ લીંબુ છે. લીંબુને અંગ્રેજીમાં લેમન કહીશું. લેમન મીન્સ લીંબુ. આ આમલી છે. આમલીને અંગ્રેજીમાં ટેમરિન્ડ કહીશું. ટેમરિન્ડ મીન્સ આમલી. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.